ત્રંબકેશ્વર કે છે આપણે ડાયરેક્ટ અહીં જાય ને ત્રંબકેશ્વરથી ડાયરેક્ટ અહીં નાઇટ સ્ટે કરી લીધો હતો અમે. રાતના તરીક વિડીયો નહોતો ઉતાર્યો. ખાવાનું એક નંબર છે. શું કેવું ભાઈ? રાતના જમવાનું એક નંબર હતું. અત્યારે નાસ્તામાં હોશ બોલાવી દીધી. હવે અહીંયાથી અમે જાશું ભીમાશંકર દર્શન કરવા. ડુંગરે 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 ડુંગરા. અત્યારે હવે અહીંયાથી અમે ભીમાશંકર બાજુ જઈ રહ્યા છીએ. રસ્તામાં ક્યાંક સ્ટે લઈ લઈશું કેમ કે ભીમાશંકર તો મંદિર બંધ થઈ જશે. એના પછી અમે પહોંચશું. ચાંકો લાગે ટ્રાફિક એ ઘણું છે. તમે જોવો આગળનો કેમેરા જ કરવો પડે. સ્ટેશન અહીંયાથી પછી ભીમાશંકર અને અહીંયાથી પરલી કે જશું. પરલી અથવા કોટાનાગના આ બેમાંથી ગમે એક જગ્યાએ લઈશું. ચાલો તો મળીએ કાલે બીજા વ્લોગમાં, બરોબર ને? પછી હવે ભીમાશંકરથી ઓટાનાગનાથ, વૈજનાથ અને એક મહારાષ્ટ્રમાં નાઇટ થશે. હજી મળીએ. ચાલો તો મળી લઈ દેવેન્દ્રસિંહ ને. દેવેન્દ્રસિંહ નું શું કહેવાનું થઈ રહ્યું છે? બોલો દેવેન્દ્રસિંહ, શું આપણો કાલ રાતનો પ્રોગ્રામ હતો? જેમ કે અમે સુઈ ગયા હતા, પણ બટ અત્યારે તમે જરાક જણાવી દો કે અમે સુતા પછીનો શું તમારો પ્રોગ્રામ હતો ને હવે કઈ પછીનો પ્રોગ્રામ છે? પ્રોગ્રામ હતો એવો કે ઓમકારેશ્વરથી સીધા ત્રંબકેશ્વર જવાનું હતું. જી. પછી પ્લાનમાં થોડોક ચેન્જીસ કર્યો. અહીંયાથી પછી સીધા આપણે કૃષ્ણેશ્વર ગયા. જી. ત્યાં દર્શન આપણે કર્યા મહાદેવના. હવે આપણે જઈ રહ્યા છીએ ત્રંબકેશ્વર બાજુ. ફૂલ ટ્રેકની મજા લઈ રહ્યા છીએ. ફોર અને આવી લાઈનો અમારી જીવનમાં કોઈ દી અમે જોઈ નથી. સૌ પ્રથમ અમે જોઈ છે લાઈન આ 3 પટ્ટી વાળી. બાકી તો હોનું જોઈ લેશે હવ. બોલો દેન્દ્ર, શું કહેવાનું થાય તમારું ભાઈ? ત્રંબકેશ્વર જો ટાઈમે પહોંચી જાય, દર્શન થઈ જાય વ્યવસ્થિત અને ટાઈમ મળે તો સીધા જ આપણે પછી જાશું આજે ભીમાશંકર. તો આજના દિવસમાં 3 જ્યોતિર્લિંગ કવર કરવાની ગણતરી છે. ચાલો તો ગાઈસ જોઈ રહ્યા છો, અમારે આજની ગણતરી છે 3 શિવાના દર્શન કરવાની. તો સૌ આપ જોઈ શકો છો તે પછીનું શું છે અમારું સ્ટેટસ. ઓકે, રિટર્નમાં ભીમાશંકરથી રિટર્ન જઈ રહ્યા છીએ. વ્યૂ જોવો તમે ખાલી મોટા. હમણાં માલિપા આવશે. કાયદેસર વોલપેપર. હા ભીમાશંકર આવીને વરસાદ ન થાય એવું બને જ નહીં ને. બધા કહેતા હતા વરસાદ આવે તો મજા આવે. આવી ગયો તો સુંદર મજાનો વ્યૂ. અહીંયા વરસાદ થાય, અહીંયા તડકો હોય. અહીંયા આ જગ્યાએ તડકો હોય. જે ગામ હે આપણે ઉભા રહ્યા અહીં. ફ્રૂટ ને એવું ટ્રાવેલિંગમાં જો કે એ જ ખવાય. મરચાવાળા હોતા મળી ગયા તમને. હું કાકડી ખીરા કરી નાખશું હમણાં બાર. કેવોક છે જાંબા? આગળનો કેમેરો તમને ખવડાવ. ખાવ મોબાઈલ રાતના ચડવામાં ફાયદો એ થાય તમને ટ્રાફિક નહીં નડે. દિવસના ધીમે ધીમે ટ્રાફિક વધતો જાય. ધીમે આ તારો ને ગાડી લાવે ધીમે ધીમે ઉતરી. ચડી અમે રાતના જ ગયા હતા ઉપર ડુંગર ઉપર. ટ્રાફિક એકદમ નહોતો, બિલકુલ સેફ રસ્તો.
કોઈ પણ જાતની કાંઈ ઉપાધિ નથી. બહુ ઉપર તમને રૂમ ફૂલ વ્યવસ્થિત નહીં મળે, થોડાક સ્લાઇટલી નીચે આવી જાઓ ને 5-6 કિલોમીટર પહેલાં એ બધા વ્યવસ્થિત તમને સ્ટે પણ મળી જાય. અહીંયા જ રોકાણા હતા, એમાં હું નાખ દઈશ નીચે. હોટલનું હું હતું ઓમકાર નહીં, ઓમકાર. બહુ મસ્તનો સ્ટે હતો. બાકી ફેસિલિટી તમારે ભૂલી જવાની. એક રિસોર્ટ હતો, પણ રિસોર્ટવાળા કહે તમે ફેમિલીને જ દઈએ, અમારું ઘરે ભેગું થાય એમ નથી. હા, તો અહીંયાથી લીયા જવાનું ભાઈ પાસે રોકે ટાઈમ જાય ને બાજુ એટલે કાસ ચા બે કાસ ચા ચા આજ ચા તેરા મોસી ચા એવું બધું હાલે. શીખી આરએમબી જે પુરાવીને આવ્યા સીધો જ નાસ્તો. હે આઈસ્ક્રીમ તો જોઈએ રોજ ઘરે રોજ ખાવાનું, ઘરે રોજ ખાવાનું. ભીમાશંકરથી દર્શન કરીને રિટર્ન થઈ ગયા છીએ. આના મસ્ત મસ્ત નજારા બધા એક નંબર મોટા. આ ઘાટ જ છે આખો. गांधी जी के बारे में ना मैं जो बोलना है ना गांधी. हाँ भाई, हमारा फोटोग्राफी कम भाई બરોબર ને. હવે અહીંયાથી આપણે ક્યાં જવાનું છે? હવે અહીંથી આપણે પેલા રોડ પાર કરવાનો છે. મેન હાઈવે આગળ તમે જે પ્લાન કરી જવાનું છે. આ તો મેપ કમું પરલી અથવા અઢનાગના બેમાંથી લગભગ તો મંદિર બંધ જ થઈ જશે, કેમ કે ટ્રાફિક રસ્તામાં એટલું ટ્રાફિક છે. તમે જોવો જ છો. આમ લાઈન ટુ લાઈન લાગેલી છે. ટ્રેન ચાલુ જાણે હોય એના જેવું લાગેલું છે. નવાઈ ગયા છે ટોટલ કેટલા 2:15 થયા. 8 કલાક તો મેપમાં દેખાડે. 10 વાગે લગી મંદિર થોડી 9 વાગ્યાનો ટાઈમિંગ છે મંદિરનો. પણ તમે આ નજારા જોવો ખાલી મોટા ભાઈ. ઓહ જરા ऐसे लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. આમ ડુંગર જ્યાં જોવો ત્યાં ડુંગર જ ડુંગર. ભીમાશંકરમાં મસ્તીનો વરસાદ થઈ ગયો. સીતારામ. ઓલી પાછી હોટલ આવશે આપણે રોકાણાથી નહીં. આપણે શું કરવા ઉભા રહ્યા હતા? આપણે ખાવા ઉભા રહ્યા. ના સાચું કા શું કરવા ઉભા રહ્યા હતા એ દેખાય. વાહ દેખાય ડીઝલ પુરાવા. શું કીધું? પડીકા ટ્યુબુ. હાલે દંત કાંતિ કોને લીધી? મેં લીધી. કા મારી પાસે થેલા ભર્યા, 4 થેલા ભર્યા. 3 થેલા તો એ 2 થેલા આટલા ભર્યા. ના કાલ કામ આવશે. કાલ કામ આવશે. પછી ગાયને નાખવાના થાય નાસ્તા. નાસ્તો આપણે કરતા જ નથી. કેનું કારણ કે નીચે સાઉથમાં જઈને મળે ન મળે એટલે નાસ્તા નથી કરતા. અમને આવ્યા ત્યાં જેકે માર્ટમાં બરોબર ને ચાંપાભાઈ? આપણે કામ ઉભા રહ્યા. આપણે અહીંયા આ કાકાનું મોઢું જોવા ઊભા છીએ. આ કાકા બનાવે છે પાઉનો કંઈક રગડો. રગડો ખાઈએ, હાલે તો ઠીક છે, ના હાલે તો બાજુમાં છે જ જતા આવીએ. મિસળ પાઉં કહેવાય એને. તને નથી ખબર, હું હવારનો કહું મારે મિસળ પાઉં ખાવા. આ છેલ્લે મહિનો વરસાદ ચાલુ હોય મસ્તીનો. કંભાઈ એને હું રહ્યો એની ઓલા હોટલ વાળા ભાઈએ આ પાઉં જાય હમણાં એક દિન પાઉં આવશે. આજ પાઉં ચાંપા બરોબર ને. આ પાછળ આપણો પ્લાન્ટ છે, જોઈ લો. શ્રી ગણેશ મિનરલ વોટર. ગમે ત્યારે મોરબીની અંદર પાણીની જરૂર હોય તો ત્યાં આગળ આવી જવાનું. નંબર નોટ કરી લો ત્યાં જઈને. મારી પાસે નહીં. કેવા હે ચાંપા? બહુ જોરદાર હે લ્યા ભાઈ. પેલા જમવા મને પછી બ્લોગ બનાવી દે ભાઈ. હાલ ઝપાટો કર ભાઈ. રસ્તો કેવો હોય ચાંપાભાઈ? તમારું કહેવાનું શું છે ભાઈ? કેવો અત્યાર લગી કેવો સરસ હતો એકદમ સરસ ભાઈ. અમુક વસ્તુ કમ ભાઈ. અરે ભાઈ આ રસ્તો બહુ સારો છે. આ ને હમણાં ગયો ની બહુ ખતરનાક. બહુ ખરાબ રસ્તો ને ટૂંકમાં એમાં વરસાદ આપણને નડી ગયો. વરસાદ જાજો હતો, હવે તો વરસાદ રહી ગયો છે. ધીમે ધીમે જઈ રહ્યા છીએ ભાઈ. કોમેડી કોમેડી માત્ર આપણે
124 किलोमीटर हमारे फ्रेंड्स हमारे व्यूअर्स हाँ बोल रहे थे थोड़ी क्वांटिटी ज्यादा कीजिए મેપ અમે દેખાડી દઈએ, વાંધો નથી. 63 કિલોમીટર ના, એ 122 કિલોમીટર છે આવો જ રસ્તો હવે, એટલે કાંઈ ઉપાધિ જેવું નથી હવે એમ. 63 કિલોમીટર દેવેન્દ્રભાઈ એવું છે કે સીધું છે, સીધો 63 સીધો. સાઉથની લાલ ચટણી ખાવાની એ આની સાઉથની કરો ચાલુ, હાલો તો સિસ્ટમ હોત બોલાવ્યો મોટા. બે ઢોસા ખાઈ ગયા, ઇડલી બિડલી ખાઈ ગયા, ઉત્પમ ઉત્પમ. કમુભાઈ પાણી પાણી પૂછો. હાલો ચંપાભાઈ, કેમ છો? ચાલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ બધાને. જયરાને રામે રામ, જય માતાજી, સીતારામ. શું કહેવાનું છે તો જરાક જણાવું. જણાવવાનું એમ છે કે આપણે અહીંયા દર્શન કર્યા અત્યારે જી કઈ જગ્યાએ? પરલી વૈજનાથ. વૈજનાથ છે. વૈજનાથ દર્શન કરીને હવે નીકળી રહ્યા છીએ અમે ઔઢા નાગનાથ, જ્યાં મહારાષ્ટ્ર 5મું શિવાલય કહો તો ભલે ને જ્યોતિર્લિંગ કહો તો ભલે. અડધા એમ કે આપણું આ દ્વારકાવાળું આવે અને અડધા એમ કે કાવડું આપણે બે લેવાના છે. દ્વારકાવાળું લાસ્ટમાં લેવાનું છે, બરોબર. અત્યારે જઈ રહ્યા છીએ આપણે ઔઢા નાગનાથ બાજુ. શક્તિભાઈ મજામાં? કેવો થયો તમારો આરામ બરામ કેવો થઈ ગયો ભાઈ? એકદમ પરફેક્ટ. બરોબર ને કમુભાઈ? આરામ થઈ ગયો હતો ને વ્યવસ્થિત? બાઈસ કાઢ્યા હો પણ બધા હવે અહીંયાનો હાઈવે એટલે આવડો. હા, સરસ મજાનો હાઈવે, સિંગલ પટ્ટી, સરસ મજાનો સિંગલ પટ્ટી હાઈવે. ઈ આમચાતા ગામચા બાઈક વાળા સમજતા જ નથી, વચ્ચો વચ્ચ હાલ કરે છે. અમને બહુ હેરાન કરે. એકવાર સિંઘમનો ડાયલોગ થઈ જાય છે. સિંગમ વાળો ડાયલોગ. જે આમચાતે ગામ છે, આમચાતે સિંઘમ છે ડરાતો હોય, કાલિયા ધોકો કાઢ. ચાલો મળીએ. આવાજ લગભગ એનો જ આવવાનો હોય આમાં બધે. ઔઢા નાગનાથ દર્શન કરીને જાય બધાય. રસ બસ પુલાયરો ફૂલ, 3-4 ગ્લાસ, ગાડી પાર્કિંગ. આ બધે પાર્કિંગના 50 રૂપિયા ગણી નાલવાના તમારે. એક બારે દેવાના અને એક અંદર દેવાના 50. અમુક કિલ્લીનું અહીંયા પડ્યું છે, 4 બોટલ લઈ લે. પહેલી બનલી 4 બોટલ લઈ લે. એ બાલાજી હેલા અહીંયા. બાલાજી આવલા ના 4 બોટલ લઈ લે. બેલી કિનલી ની લઈ લે ને. કેમ પણ દર્શન કેમ એકદમ આ મંદિર કેમ હતું? બધા કરતા વધારે મજામાં આવી. આ મંદિર કેમ હતું આવડું ઔઢા નાગનાથ? મંદિરની વાત કરીએ તો મંદિર અંદર જઈને સરપ્રાઈઝ છે. આપણે કેવા સરપ્રાઈઝ જ હતું. સરપ્રાઈઝ કેમ કે ગુરુગ્રહમાં ગયા પછી અંદર ખાડમાં મંદિર હતું. અંદર મંદિર બહુ જૂનું અને કાળા પાણાનું છે. અંદર જઈને થોડીક વાર હાર્ટબીટ વધી જાય છે, કેમ કે થોડુંક બીક જેવું લાગે આવા જવામાં. અવળું જ છે. દાંત કાકા દાંત હોય ગયા. હું ગયા એકદમ કૃષ્ણ લાગે છે. એક જોઈએ, 2 ના 3 4 બધા પોતપોતાની બોટલ લઈ લે. લોક ચાલુ એટલે જ્યાં ઉતરી જાય શું કરવાનું? ઠેલા કાઢવાના. જ્યાં ઉતરી ત્યાં ઠેલા કાઢો. કોઈને ભાઈ હું ગોઠવું દર વખતે. કેમ શક્તિ આપણે બેનો ગોઠવા? ઈ તું લાવવા ચાલુ એટલે બોલે. આરામખોર હવારે કેને ઉતાર્યા? કેને ઘરકા કર્યા? પરમદી કેને કર્યા હતા? એટલે હું કરસ રાજા લગના તું અભી ભાવ આને પહેરાવ ને, આને પહેરાવ લે. આને તો ડેન્જર માણસ છે.
જસમાં રાની 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 નકરા કરે હો જંપા લાઈટ નહીં આવ્યા બે बस सेठ आ गया सीधा ऐसा बाजी पलट दिया रे लाइट कब तक आएगा अरे यार હા લાઈટ વગેરે રન થાય નાને કૂતરા રમાડવા એ હજી જાજો રન કાપવાનો હો મોટા જાજો રન કાપવાનો કેટલા કિલોમીટર કહું 700 હું 550 600 હાલો તો મળીએ કાલે લાઈટ આવે તો ગાડી સર્વિસ કરાવશું પછી મળીએ પાછળના બીજા બ્લોગમાં બરોબર ને ભાઈ કમો આ બ્લોગ આને પૂરો કરી નાખીએ ભાઈ તમારું શું કહેવાનું વડી ત્યાં લગી અમે લાઇટની રાહ જોવી હા કેટલા વાગ્યા હે વાગ્યા 2:22 તો છે ને હૈદરાબાદ પહોંચશું હૈદરાબાદ ઊભા રહી જાઓ તો મળીએ કાલે બીજા બ્લોગમાં હા